સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, સુરતમાં એનસીબીના દરોડા પડ્યા છે। જી હા, દાસ્તાન રેસિડેન્સીમાં એનસીબીએ દરોડા પાડ્યા છે। 3 આરોપી અને એક ફોર્ચ્યુનર કાર જપ્ત કરી છે। અંદાજિત 40 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને અફીણ ઝડપાઈ ગયું છે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા કૃષ્ણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। કૃષ્ણાજી, દસ્તાન રેસિડેન્સીમાં એનસીબી દરોડા પાડ્યા છે, 3 આરોપી પકડાયા છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી વાત કરીએ તો પરમ દિવસે મોડી રાત્રેથી જે છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના જે પ્રમાણે કહી શકાય તો દરોડા પડ્યા હતા। દસ્તાન ખાતે આવેલી આ જે દસ્તાન રેસિડેન્સી છે તેની અંદર એનસીબીએ જે છે દરોડા પાડ્યા હતા। અને આ દરોડા પાડવાનું કારણ એમ છે કે આજે 3 આરોપીઓ જે છે તે બેંગ્લોરથી ફોર્ચ્યુનર કાર લઈને મહારાષ્ટ્ર થઈને રાજસ્થાન જવાની ફિરાકમાં હતા। પરંતુ આ 3 આરોપીઓ જે છે એનસીબીનો પીછો જે પ્રમાણે એનસીબી જે આરોપીઓનો પીછો કરી રહી હતી કહી શકાય તો બારડોલીના ધુલિયા ચોકડી નજીક એ લોકોને ગંધ આવતા એ લોકો દસ્તાન રેસિડેન્સી જે હતી ત્યાં ચોક્કસપણે એ લોકો 397 નંબરનું જે મકાન છે તેની અંદર રોકાયા હતા। જી બિલકુલ, એટલે કે આ લોકો કેટલા સમયથી અહીંયા રોકાયેલા હતા? 3 આરોપીઓ સિવાય બીજા અન્ય કોઈ લોકો હતા સામેલ? જે ચોક્કસથી હજુ તો હાલ આવું કોઈ સામે નથી આવ્યું। 3 આરોપીઓ જે છે તે અહીંયા રૂમ ભાડે રાખ્યો હતો અને આનું જે મકાન જેનું જે છે તે વ્યક્તિ યુપીનો હાલ છે અને એને જાણ પણ નથી કે મારું મકાન અહીંયા ભાડે અપાયું છે। તો બીજી તરફ ચોક્કસપણે જે પ્રમાણે કહી શકાય કે આ જે ડ્રગ્સનો જે કૌભાંડ હતો તે પણ એનસીબીને એક મોટી સફળતા મળી છે। કહી શકાય કે 20 થી 25 કિલો એમડી ડ્રગ્સ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। 40 કરોડથી વધુનો જે છે તે આ ડ્રગ્સની કિંમત લગાવવાનું અનુમાન લાગી રહ્યો છે। તો બીજી તરફ એમની સાથે ડ્રગ્સનો તેમજ કહી શકાય અફીણનો જે જથ્થો છે તેની સાથે કહી શકાય તો રોકડા રકમ પણ મળી આવી તેવું પણ ક્યાંક ને ક્યાંક હાલ સામે આવી રહ્યો છે। જી કૃષ્ણાજી, 40 કરોડ રૂપિયાનું ડ્રગ્સ, આ કિંમત ઓછી ના કહેવાય। આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જે છે ક્યાંથી આવ્યો, કઈ રીતે એ લોકો અહીંયા ડ્રગ્સ લઈને આવ્યા હતા અને ક્યાં જવાના હતા, એને લઈને કોઈ વિગત બહાર આવી છે? પ્રાથમિક માહિતી જે પ્રાથમિક માહિતી જે પ્રમાણે જાણવા મળી છે ચોક્કસથી વાત કરીએ તો જે આ બેંગ્લોર જે છે બેંગ્લોરથી ફોર્ચ્યુનર કારની અંદર આજે 3 આરોપીઓ જે હતા તે લોકો નીકળ્યા હતા। એમાં કહી શકાય તો એક મહિલા સહિત 2 પુરુષો જે છે તે 3 આરોપીઓ જે છે બેંગ્લોર ખાતેથી નીકળ્યા હતા અને મહારાષ્ટ્ર થઈને કહી શકાય તો એ લોકો રાજસ્થાન જવાની ફિરાકમાં હતા। પરંતુ તે લોકોને બારડોલી નજીક જે છે ધુલિયા ચોકડી પાસે એનસીબી પછાડી પડી હોય તેવી એ લોકોને જાણ થતા તે લોકો તાત્કાલિક અર્થે પલસાણા તાલુકાના જે દસ્તાન ગામની જે દસ્તાન રેસિડેન્સી છે તેની અંદર 397 નંબરનું જે મકાન છે જે ભાડે રાખ્યું હતું તેની અંદર આવી પહોંચ્યા હતા। તો મોડી રાત્રે જે છે તે પરમ દિવસે એનસીબીએ અહીંયા દરોડા પાડ્યા હતા અને એનસીબીના દરોડા બાદ જે પ્રમાણે કહી શકાય તો તપાસ કરતા જે છે 3 આરોપીઓ જે છે તે ધરપકડ કરવામાં આવી છે અને 3 આરોપીઓ જે છે ક્યાંક ને ક્યાંક લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોય તેવો પણ આ સામે આવી રહ્યો છે। જી એટલે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાણ પણ આ ગેંગનું સામે આવી રહ્યું છે તેવી માહિતી બહાર આવી છે। સાથે હું આપને પૂછવા માંગીશ કે આ જે આરોપીઓ હતા જ્યારે અહીંયા દરોડા પડ્યા ત્યારે ભાગવાનો કે પ્રતિકાર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કેમ? ના, જે પ્રમાણે વાત કરી કે ભાગવાનો પ્રયાસ તો નતો કર્યો કારણ કે જે પ્રમાણે એ લોકો રોકાઈ ગયા હતા એ લોકોને હતું કે જે પછાડી જે એનસીબીની જે ટીમ પડી છે તે અહીંયાથી નીકળી ગઈ છે એના માટે જે લોકો અહીંયા રોકાયા હતા। પરંતુ એ લોકોનું જે રેકેટ હતું તે પણ ક્યાંક ને ક્યાંક એનસીબીએ નિષ્ફળ કર્યું છે। અને બીજી તરફ વાત કરીએ તો સીધા તમને સોસાયટી બતાવવાનો દ્રશ્ય પર પ્રયત્ન કરું। આ જે સોસાયટી છે જેની અંદર આ 3 આરોપીઓ જે છે તે રોકાયા હતા અને આરોપીઓ પાસેથી કહી શકાય તો જે પ્રમાણે ડ્રગ્સ અને અફીણ અને કેદી પદાર્થનું જે નશીલા પદાર્થ કહી શકાય તે પ્રમાણનું જે એક મોટો રેકેટ સામે આવ્યું છે। તો અંદાજિત લગાવવામાં આવી રહ્યો છે કે 40 કરોડથી વધુનો આજે ડ્રગ્સનો જથ્થો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક કબજે કરવામાં આવ્યો છે। પરંતુ હજુ હાલ આની જે ઊંડાણપૂર્વક જે છે એનસીબી તેમજ અહીંયાની સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની મદદ લઈને ઊંડાણપૂર્વક જે છે તપાસ કરી રહી છે। અને બીજી તરફ કહી શકાય તો આજે સમગ્ર મુદ્દામાલ છે તેને એફએસએલ દ્વારા તપાસ કરીને આની મીડિયા બ્રીફ કરવામાં આવશે અને ચોક્કસ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવશે કે આ કેટલા પ્રકારનું ડ્રગ્સ છે, કયા કેમિકલનું ડ્રગ્સ છે અને કેટલા રૂપિયાનું ડ્રગ્સ છે, કુલ કિંમત સાથે જે છે એનસીબી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ બાદ હાલ સામે આવશે। જી કૃષ્ણાજી, રેસિડેન્સીનો વિસ્તાર છે તો ક્યાંક ને ક્યાંક આ લોકો આવી રીતે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ લઈને અહીંયા છુપાઈને બેસ્યા હતા। તો શું એવું લાગી રહ્યું હતું કે આ ડ્રગ્સનો સપ્લાય જે છે ગુજરાતમાં પણ કરવામાં આવી રહ્યો હોય તેવું કંઈક વિગત?
ના, હજુ તો હાલ સુધી એવી કોઈ વિગત નવી આવી કે ગુજરાતમાં આ લોકો ડ્રગ્સ લેતા, પરંતુ ઊંડાણપૂર્વક જે પ્રમાણે તપાસ ચાલી રહી છે, ચોક્કસ પ્રમાણે એક વાત કરીએ કે જે પ્રમાણે પલસાણા તાલુકાના દસ્તાન રેસિડેન્સી ખાતે જે પ્રમાણે અહીંયા આજે રોકાયા હતા ત્રણેય આરોપીઓ છે, ક્યાંક ને ક્યાંક કોઈ સડવાલું હોય તેની ઊંડાણપૂર્વક જે છે એલસીબી દ્વારા સદર જે છે મોટા પ્રમાણની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં હાલ ચાલી રહી છે. આરોપીઓ જે છે એ કયા વિસ્તારના ક્યાંના હતા એને લઈને કોઈ વિગત બહાર આવી છે? વિગતમાં એવું જાણવા મળ્યું કે આ ત્રણેય આરોપીઓ જે છે તે મૂળ રાજસ્થાનના છે તેવું પણ ક્યાંક ને ક્યાંક સામે આવેલું છે, પરંતુ જે પ્રમાણે આ લોકો બેંગ્લોર થી નીકળ્યા હતા, એક ફોર્ચ્યુનર કાર હતી, તે ફોર્ચ્યુનર કારની અંદર ત્રણેય આરોપીઓ જે છે ત્યાંથી નીકળીને આજે એમડી ડ્રગ્સનો અડધો જથ્થો જે છે તે કહી શકાય તે ગાડીમાં હતો, રોકડા રકમ પણ ક્યાંક ને ક્યાંક મળી આવી તેવું પણ સામે આવી રહ્યું છે. જી. તો કેટલા કલાક સુધી એનસીબીની જે રેડ હતી, જે કાર્યવાહી હતી તે ચાલી હતી અને સાથે કેટલી ટીમો આમાં જોડાઈ છે? કહી શકાય તો એનસીબી કેન્દ્ર સરકારની જે ટીમ છે તે બેંગ્લોર તેમજ દિલ્હીની જે ટીમ છે તે જોડાઈ છે. સાથોસાથ સ્થાનિક પોલીસ તેમાં એસઓજીની મદદ લઈને અહીંયા ઊંડાણપૂર્વક જે પ્રમાણે તપાસ ચાલી રહી હતી, આમાં અધિકારી સાથે કહી શકાય તો પરમ દિવસે રાતના 10 વાગ્યાથી એ લોકોનો જે છે તે દરોડા પડ્યા હતા. મોડી રાત્રેથી એ લોકોની જે તપાસનો જે છે તે ધમધમાટ શરૂ થઈ ગયો હતો. તો બીજી તરફ વાત કરીએ ગઈકાલે રાતના સવારના કહી શકાય કે 3 થી 4 વાગ્યા સુધીની જે હાલ તપાસ ચાલી હતી ને હાલ તો જે છે તે આરોપીઓને સ્થાનિક પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને એનો બાદ જે કહી શકાય તે લોકોની જે આગળની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવશે. જી. સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતના દાસ્તાન રેસિડેન્સીમાં એનસીબી દરોડા પાડ્યા હતા. 3 આરોપીઓને એક ફોર્ચ્યુનર કાર જપ્ત કરી છે. અંદાજે 40 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને અફીણ ઝડપાયું છે. સૌથી મહત્વની વાત આપને જણાવી દઈએ કે આરોપીઓ પાસેથી લાખોની રોકડ રકમ પણ મળી આવી છે. ડ્રગ્સ બેંગ્લોરથી મહારાષ્ટ્ર થઈને રાજસ્થાન લઈ જવાનો પ્લાન હતો. એનસીબી ટીમ ધુલિયા નજીકથી આરોપીઓનો પીછો કરી રહી હતી અને ગંધ આવતા આરોપી પલસાણાના દાસ્તાનમાં જે છે છુપાઈ ગયા હોય તેવું હતું. સાથે એવી પણ માહિતી સામે આવી છે કે આ આરોપીઓ 3 જે હતા તે બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. હાલ તો એનસીબી દ્વારા આગળની પૂછપરછ જે છે હાથ ધરવામાં આવી રહી છે.